રાજકોટ જિલ્લાના ધોરાજી ઉપલેટા ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ પડી જતા ઠેર ઠેર તારાજી અને પાકને થયું નુકસાન। ધોરાજી ઉપલેટામાં સરેરાશ 75 થી 90 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો। અતિવૃષ્ટિને કારણે ખેતી પાકનું નુકસાન થયું છે। જમીન ધોવાણ, ઘરવખરીને નુકસાન તેમજ પશુઓની જાનહાનિનું વળતર આપવા તેમજ લીલો દુકાળ જાહેર કરવા આવેદનપત્ર અપાયું છે। ધોરાજી ઉપલેટા તાલુકા કોંગ્રેસ સમિતિ તેમજ ઇન્ડિયા ગઠબંધન દ્વારા રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિત વસોયાની આગેવાનીમાં મામલતદારને આવેદનપત્ર આપ્યું છે। ઓગસ્ટ મહિનામાં છેલ્લા પખવાડિયામાં પડેલા ભારે વરસાદને કારણે ઉપલેટા ગ્રામ્ય પંથકમાં તારાજીને લઈ રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિત વસોયાની સહાયની માંગ કરી છે। જ્યારે ધોરાજી ઉપલેટા ગ્રામ્ય પંથકમાં તાત્કાલિક સર્વે કરી સહાય ચૂકવવા માંગ કરતા રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિત વસોયા ધોરાજી ઉપલેટામાં ભારે વરસાદને કારણે સમગ્ર પંથકમાં પાક નુકસાન થયું હોય ત્યારે સર્વે કરી સહાય ચૂકવે સરકાર। રિપોર્ટર જગમાલ સુવા, ઉપલેટા। મારું નામ તારાભાઈ બારિયા, મારું ગામ સેવંતના। અમે આજે બધા સાથે ખેડૂતો ઉપલેટા તાલુકાના ખેડૂતો સાથે ભેગા થયા છે કે અતિ વરસાદને કારણે જમીનની અંદર ઘણી બધી નુકસાની થઈ છે। પેદાશો ઉપર બહુ મોટી બધી નુકસાની થઈ છે। ખેતરો ધોવાઈ ગયા છે। અતિવૃષ્ટિ હિસાબે ઘણું બધું નુકસાન થયું છે અને આ બાબતની અંદર ખેડૂતોને જો સરકાર સહાય ન કરે તો ખેડૂતો બેઠા થઈ શકે તેવી પરિસ્થિતિ નથી અને ખેડૂત બેઠો ન થાય તો દેશ બેઠો ન થાય। જય જવાન જય કિસાનનો જે આપણે નારો છે, લાલ બહાદુર શાસ્ત્રીએ કીધું છે કે દેશને આબાદી રાખવી માટે તો ખેડૂતોને વાહો થાબડવો પડે, ખેડૂતોને આગળ લેવો પડે, ખેડૂતો હશે તો જ આ બધું છે। માટે અમે આજે બધા સાથે ઉપલેટા તાલુકાના બધા ખેડૂતો ભેગા થયા છે। સરકાર પાસે એવી માગણી કરી છે કે તાત્કાલિક સહાય પેકેજ આપે અને તાત્કાલિક આ જે અતિવૃષ્ટિનું બધું સર્વે કરે અને તાત્કાલિક કરે તો ખેડૂતો પાછું એનું આગળ પાછળનું બધું કામ કરી શકે એવી અમારી માગણી સાથે મારી વાતને પૂરી કરું। આજે ઉપલેટા ખાતે કોંગ્રેસ પાર્ટી દ્વારા તાજેતરમાં સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતની અંદર જે અતિવૃષ્ટિ થઈ છે એ અતિવૃષ્ટિની અંદર ધોરાજી અને ઉપલેટા વિસ્તારના 38 થી વધારે ગામોની અંદર 75 થી 90 ઇંચ જેટલો અતિ ભારે વરસાદ પણ નોંધાયો છે। ખેડૂતોના ઊભા પાકો બળી ગયા છે। આ વિસ્તારમાંથી પસાર થતી ભાદર, વેણુ, મોજ જેવી નદીઓ એની ઉપર આવેલા ડેમો ઓવરફ્લો થતા ખેડૂતોના ખેતરો પણ ધોવાણા છે। તાત્કાલિક ધોરણે રેન્ડમલી સર્વે કરીને ધોરાજી અને ઉપલેટા વિસ્તારને લીલો દુષ્કાળગ્રસ્ત જાહેર કરી ખેડૂતોને સહાય ચૂકવવા માટેની માગણી સાથે આવેદનપત્ર આપવા માટે અમે સૌ આવ્યા છીએ। દયાભાઈ ગજેરા, ગુજરાત કિસાન સભાનો પ્રમુખ છું। ઓગસ્ટના છેલ્લા પખવાડિયામાં પડેલ ભારે વરસાદથી ઉપલેટા તાલુકા અને સમગ્ર પંથકની અંદર જે રીતે જમીનોના ધોવાણ થયા, પાક બળી ગયા, તણાઈ ગયા અને નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘૂસી જવાથી ઘરવખરીને ભારે નુકસાન થયું, પશુધનને નુકસાન થયું, ખેડૂતોના સાધનોને નુકસાન થયું। આ નુકસાની ખેડૂતોની કમર તોડી નાખે એવી નુકસાની છે અને સરકારે આ નુકસાની અંગે તાત્કાલિક સ્પેસ ટેકનોલોજીથી સર્વે કરાવી અને તાત્કાલિક લીલો દુષ્કાળગ્રસ્ત જાહેર કરવો જોઈએ અને ખેડૂતોને અને ગ્રામ્ય જનતાઓને જે માત્ર SDRFની યોજના તળે સહાય આપવામાં આવે છે તેને બદલે સરકારે સ્પેશિયલ આના માટેનું એક પેકેજ જાહેર કરવું જોઈએ। હજારો કરોડની નુકસાનીમાં માત્ર 300-350 કરોડથી કંઈ વળે નહીં અને ઓછામાં ઓછું 10,000 કરોડનું જે નુકસાન થયું છે તે અંગે સરકારે તાત્કાલિક કેન્દ્ર સરકાર પાસેથી સહાય મેળવી અને ખેડૂતો અને ગ્રામ્ય જનતાને આ સહાય આપવી જોઈએ અને એનો તાત્કાલિક સર્વે કરવો જોઈએ અને દુષ્કાળગ્રસ્ત સમયની અંદર જે રીતે ખેડૂતોને સહાય મળે છે એવી સહાયો લીલા દુષ્કાળ જાહેર કરીને આપવી જોઈએ એવી અમારી ખેડૂતોની માંગ છે। મારું નામ પાનેલી, મારું ગામ પાનેલી, મારું નામ મનસુખભાઈ જીવાભાઈ। હું પાનેલી ખાતેદારનો ખેડૂત છું। ગુજરાતની અંદર બહુ વરસાદ થયો, પારાવાર નુકસાની ગઈ છે, ખેતરો ધોવાઈ ગયા છે, ઊભા પાક વયા ગયા છે। તો તાત્કાલિક ધોરણે ખેડૂતોને સહાય આપે એવી અમારી માગણી છે। જો ખેડૂતને સહાય નહીં આપવામાં આવે ને કોઈ પણ જાતનું કરવામાં નહીં આપે, એની લિમિટ ના હોય કે 30% આપે કે 33%, ખેડૂતને જેટલી નુકસાની છે ને એટલી એને આપવી પડે
તો જ આમાં ખેડૂત બેઠો થાય એમ છે. અને ભાજપ સરકાર એમ કહે કે અમે ખેડૂત લક્ષી છે, તો આમાં ખેડૂતનું શું હોય? આમાં સર્વે ના હોય, આનો ઓન ધી સ્પોટ જવાબ હોય. અમારી માંગ અને આ જો કાંઈ નહીં દેવામાં તો અમે ઉગ્ર આંદોલન ખેડૂત વતી કરશું એવી અમારી માંગ છે. અને આજની તારીખમાં અમે મામલતદાર સાહેબને આવેદન પત્ર આપશું અને એનો 24 કલાકની અંદર અમને જવાબ જોઈએ.